નમસ્કાર દર્શક મિત્રો, હું જય મહેતા નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાની પાલિકા પંચાયતોની 348 બેઠકો માટે 2 દિવસમાં એકેય ફોર્મ નથી ભરાયા। 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે હજી ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનું ચયન બાકી। આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કર્યા। બુધવારે કે ગુરુવારે ઉમેદવારોની જાહેરાત બાદ ફોર્મ ભરવાના થશે શ્રી ગણેશ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખોની જાહેરાત બાદ તારીખ 6 એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। ત્યારે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્રો ભરાયા ન હતા। ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો, જિલ્લાની 4 નગરપાલિકાની 132 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે। ભરૂચ નગરપાલિકાના ઉમેદવારી પત્રો મેળવવા અને ભરવા માટે ભરૂચ કલેક્ટર કચેરીના 3જા માળે આવેલી પ્રાંત કચેરી ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે। ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ રાખવામાં આવી છે। રાજકીય દૃશ્યમાં નજર કરીએ તો હાલ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત અન્ય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત હજુ બાકી છે। આવનારા દિવસોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ ઉમેદવારી પત્રો લેવા અને ભરવા માટે રાજકીય પક્ષોમાં ભારે ગતિ જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે। ભરૂચ હાંસોદ પંથકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા હાઈ ટેન્શન લાઇનની ચાલી રહેલી કામગીરી 100 થી વધુ ખેડૂતોએ એકઠા થઈ અટકાવી દીધી હતી। એને ભારે વિરોધ નોંધાયો હતો, જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ભરૂચના હાંસોદ પંથકમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ઇલાવ ગામ સહિતના વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી સામે 100 થી વધુ ખેડૂતો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું। ખેડૂતોનું કહેવું છે કે પાવર ગ્રીડ લાઇન માટે લેવામાં આવતી જમીનનું યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી। આ મુદ્દે અનેક વખત રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ ન મળતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। ખેડૂતોના વિરોધને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। વિરોધ વધતા પરિસ્થિતિ તંગ બની હતી, જેને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર સમાન હક્કોની વાત કરે છે તો જમીન ગુમાવનાર ખેડૂતોને પણ સન્માન અને યોગ્ય વળતર મળવું જોઈએ। તેઓએ વળતર અંગે પારદર્શક નીતિ લાવવા અને યોગ્ય રીતે ચૂકવણી કરવાની માંગણી કરી છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં સમાન પ્રોજેક્ટ માટે વધુ યોગ્ય વળતર આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચમાં તે જ માપદંડો લાગુ કરવામાં આવતા નથી। આ કારણે નીતિ અને અમલ વચ્ચે અસંગતતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સુધી ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામગીરી બંધ કરવાનો ખેડૂતોએ હુંકાર વ્યક્ત કર્યો છે। 7 એપ્રિલ 2026ના રોજ આજે અહીંયા ખેડૂત સમાજ, ખેડૂત લોકો બધા ઇલાવ ગામની અંદર જે હાઈ ટેન્શન લાઇનનું કામ ચાલી રહેલું છે ત્યાં ઇલાવ અને આજુબાજુના ગામના ખેડૂતો એકત્રિત થયા છે। આમ તો ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં ખેડૂત એ જગતનો તાત નથી રહ્યો, પણ જગતથી ત્રાસી ગયેલો ખેડૂત બની ગયેલો છે। કારણ કે વળતર નથી, મળતર નથી અને વળતર પણ નથી। ખેડૂતને આ જે જમીન અહીંયાનો જે ખેડૂત છે એ કોઈ 20-25 વીઘાનો ખાતેદાર નથી। અહીંયાના ખેડૂત 2-3 વીઘાના જ ખાતેદાર છે અને એની અંદર તમે જોઈ શકો છો કે 1 વીઘા જેટલી જગ્યા એક તાવણની અંદર વપરાતી છે, તો ખેડૂત પાસે રહેશે શું અને એની અંદરથી ખેતી કેવી રીતે થવાની છે? કારણ કે ઓલરેડી એ લોકો ઊંચા ખેડૂત પકવવાનું તો ના પાડે છે। નાની ખેતી થશે તો એની પર ફ્લાવરિંગ કેવી રીતે આવશે? કારણ કે એ હાઈ ટેન્શન છે, 765 કેવી છે, એટલે એનું રેડિયેશન એટલું હેવી છે કે એની નીચે પક્ષીઓ પણ નથી આવવાના। પક્ષીઓ નહીં આવશે તો લાગ કેવી રીતે પડવાનો છે? જેથી આ જે જમીન છે એ સંપાદન એ લોકોએ કરી છે અને એટલે અમારી માંગ એ છે કે એગ્રીકલ્ચરની જમીન છે, આ
બરાબર છે. એ એગ્રીકલ્ચરની જમીનની અંદર આ લોકો આવક આધારિત એક ટાવર ઊભો કરે છે. તો અમારી માંગ છે કે ગુજરાતની અંદર આ લોકો સમાન સિવિલ કોડ જેવો એક કોડ દાખલ કરતા હોય છે તો પછી આખા ગુજરાતની અંદર સમાન વળતર મળવું જોઈએ. અહીં હાંસોટ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત બધા જ તમામ અસરગ્રસ્ત ખેડૂતો છે અને પાવર ગ્રીડ કંપની દ્વારા જે અહીં લાઈન નંખાઈ રહેલી છે એના વિરોધ માટે ભેગા થયા છે. અમને એવું કહેવામાં આવ્યું છે અને સતત કલેક્ટર ઓફિસેથી સરકાર તરફથી બધાને એવું કહેવામાં આવે છે કે આ રાષ્ટ્રીય હિતનો પ્રોજેક્ટ છે, પબ્લિક ઇન્ટરેસ્ટનો પ્રોજેક્ટ છે, તો એને રોકી ના શકાય. અમે વિકાસના કે આ લાઇનના વિરોધી નથી, અમે એનો વિરોધ નથી કરી રહ્યા. અમારો મૂળ પ્રશ્ન એ છે કે અમને વળતર નથી આપી રહ્યા. વળતર આપે છે તો એવું આપે છે કે જાણે પાણીના ભાવે જમીન લેવી છે એ લોકોને. અને રાષ્ટ્રીય હિત જો ખેડૂતને લાગુ પડતો હોય તો અન્ય કંપની જે લોકોને સપ્લાય કરે છે, જેમ ખેડૂત એ લોકોને જમીન આપે છે તેમ અન્ય કંપની એ લોકોને બધું મટીરિયલ આપે છે, તો એ મટીરિયલ એ લોકો માર્કેટ ભાવથી આપે છે અને ખેડૂત પાસેથી જ જમીન એ લોકો સસ્તી જોઈએ છે. મૂળ પ્રશ્ન એ છે કે જ્યાં જમીન જ નહીં હોય તો એ ટાવર ઊભો નથી થવાનો. એટલે બેઝિક વસ્તુ જમીન છે. જમીન હશે તો જ ટાવર ઊભો થશે, નહીં તો ટાવર ઊભો નહીં થઈ શકે. અને અત્યારે કોઈ પણ જગ્યાએ રૂરલ ગમે તેવા અંતરિયાળ વિસ્તારમાં પણ જાઓ તો ત્યાં લગભગ 25 થી 30 લાખે વીંગું વેચાય છે. અને આનાથી માનો સ્ટેટ લેવલ પર આપણે સ્ટેટ હાઈવે પર જઈએ છીએ કે આપણે અંદર ગામડાના રોડ પર જઈએ છીએ ત્યાં બી 50 થી 60 લાખ રૂપિયા વીંગાના અત્યારે બજાર ભાવ ચાલી રહેલા છે. ભરૂચના જૂના તવરા ગામની સીમમાં દીપડો નજરે પડ્યો હતો. ફાર્મ હાઉસની દિવાલ પર કૂદતા દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ભરૂચના જૂના તવરા ગામની સીમ વિસ્તારમાં દીપડો નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ફાર્મ હાઉસની દિવાલ કૂદતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થતાં ઘટના વધુ ચિંતાજનક બની છે. દીપડો રાત્રિના સમયે ફાર્મ હાઉસની આસપાસ ફરી રહ્યો હતો અને દિવાલ પાર કરીને અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થતાં ગામમાં દહેશત ફેલાઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારમાં અજાણી હલચલ જણાઈ રહી હતી, પરંતુ હવે દીપડાની હાજરી સ્પષ્ટ થતાં લોકોમાં ભય વધી ગયો છે. ખેડૂતો રાત્રે ખેતરમાં જવાનું ટાળી રહ્યા છે અને પશુધન માટે પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. ખાસ કરીને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે. વન વિભાગ તરફથી પણ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમ થકી ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પક્ષના 47મા સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ ઉજવણીનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી જનક બગદાણા અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નિરલ પટેલ, મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર, વિવિધ મંડળ અને મોરચાના પ્રમુખ, હોદ્દેદારો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતા. વક્તા જનક બગદાણા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, નિરલ પટેલે આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોને સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ એકવાર રાજકીય પક્ષ નહીં પણ વિચારધારા, પરિવાર હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. અને સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયતમાં અભૂતપૂર્વ વિજય સાથે ફરી કમળ ખીલવવા કાર્યકરોને કમર કસવા આહવાન કર્યું હતું. આજે ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં આવ્યા છે. પ્રદેશમાંથી વક્તા તરીકે મને જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિન નિમિત્તે સૌને શુભકામના પાઠવું છું. આજે અમે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાળથી લઈ અને આજ સુધી ભારતીય જનતા પાર્ટીનું જે વાતો છે, જે એની ઇતિહાસ છે, જે જાણવાના મુદ્દાઓ છે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શા માટે કરવામાં આવી હતી અને પાર્ટીએ શાસનમાં આવ્યા પછી જે નિર્ણયો લીધા એ તમામ વાતો કાર્યકર્તાઓ સમક્ષ આજે અમે કરવાના છીએ. કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. આવતા નજીકના સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક સાથે કમર કસીને જ્યારે કામે લાગ્યા હોય ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ મહત્વનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારનો પણ શુભારંભ થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ દેવ મોગરા ખાતે આદિવાસીઓના કુળદેવી યાહમોગી માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ચૈતર વસાવા પોતાના પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ મેળવી આવનારી ચૂંટણીમાં જીત માટે પ્રાર્થના કરી હતી. माता की जय, जय मोगरा माता की जय, जय आदिवासी, जय जोहार, जय जोहार. વાગરામાં ભાજપમાં ભૂકંપ, ભાજપને જન્મ આપનાર અરુણાબેન પટેલ ઝાડુ પકડી આપમાં જોડાયા. વાગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર ભાજપના અરુણાબેન અશોકભાઈ પટેલ ભાજપને રામ રામ કહી આપમાં જોડાયા હતા. તેઓએ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીના હસ્તે ખેસ પહેર્યો હતો. આ પ્રસંગે વિલાયત જિલ્લા પંચાયતના ઉમેદવાર દીપક પટેલ તેમજ વાગરા જિલ્લા પંચાયતના પ્રભારી યુસુફ બુરા ઉર્ફે સુબાભાઈ સાથે ચાચવેલ, ઓરા, સાયખા તાલુકા પંચાયત ઉમેદવારો અને આગેવાનો હાજર રહ્યા હતા. યાકુબ ગુરજીએ અરુણાબેનને આવકારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી જણાવ્યું હતું કે વાગરા તાલુકામાં ભાજપને જન્મ આપનાર આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ઝાડુના નિશાન સાથે વાગરા 2ની બેઠક ઉપર ચૂંટણી લડી વિજેતા બનશે. અરુણાબેને જણાવ્યું હતું કે હું 1985થી ભાજપમાં હતી પણ ભાજપે મારી કદર નહીં કરી. મને સ્પષ્ટ શબ્દોમાં ટિકિટ આપવાની ના પાડી મારું અપમાન કર્યું, જેથી હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું. ભારતીય જનતા પાર્ટીના જે પાયાના આગેવાન કહેવાય કે જેને ભારતીય જનતા પાર્ટીને વાગરામાં જન્મ આપ્યો છે એવા અરુણાબેન આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વાગરા 2 જે તાલુકા પંચાયતની બેઠક છે એમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એમની નિમણૂક પાર્ટી તરફથી આપવામાં આવી છે. ત્યારે આ આવનાર દિવસોમાં સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સીધી ભારતીય જનતા પાર્ટી સામે ટક્કરમાં હશે અને ભારતીય જનતા પાર્ટીને વાગરા 2ની બેઠક 110% હરાવીને રહેશે એ આજે નિશ્ચિત થઈ ગયું છે. અને હું 1985થી ભાજપમાં હતી અને ભાજપનો ઝંડો લહેરાવનાર પણ હું પોતે જ છું, તાલુકામાં ભાજપને લાવનાર. તે છતાં અત્યારે હવે સામાન્ય સ્ત્રી સીટ આવેલી છે, મેં ઉમેદવારી માંગણી કરેલી એટલે મને એ લોકોએ ટિકિટ આપવાની ના પાડેલી. એના કારણે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયેલી છું અને આમ આદમી પાર્ટીમાંથી વાગરા 2માં મારી ઉમેદવારી પણ હું નોંધાવું છું. જે રીતે મેં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવા માટે જેટલી મહેનત કરી છે એટલી મહેનત હું આમ આદમી પાર્ટીને ઊભી કરવા માટે કરીશ. એ બદલ ને મને આજે જે ઉમેદવારી નોંધવા માટે ઉમેદવાર બનાવ્યો છે એ બદલ હું યાકુબભાઈનો તેમજ દિલીપભાઈનો આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઝઘડિયાના રતનપુર ગામ નજીક હાઈવા ટ્રકમાં આગ બાદ ટાયર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક એક હાઈવા ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે ગાડીના ટાયરો ધડાકાભેર ફાટતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી. જો કે આગના કારણે ગાડીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી અને બાદમાં આગ પર કાબુ મેળવ્યો હતો. ઉમલ્લા ગેસ એજન્સી સંચાલક વડોદરા સારવાર અર્થે જતા તસ્કરો બિલ સહિત સોનું અને રોકડા રૂપિયા 1.87 લાખની ચોરી કરી ફરાર. ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે વાડી ફળિયામાં રહેતા અશ્વિન પટેલ ખેતીકામ કરવા સાથે ગેસ એજન્સી ધરાવે છે. તેઓને શુગરની બીમારી હોય સારવાર માટે પત્ની સાથે વડોદરા ગયા હતા, જ્યાં દીકરીના ઘરે રોકાઈ ચેકઅપ કરાવી તેઓ ઉમલ્લા પરત ફર્યા હતા. ગેલેરીમાંથી અંદર જતા તેઓના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને આગળના રૂમનો દરવાજો ખુલ્લો હતો. તસ્કરો તેમના બંધ ઘરને નિશાન બનાવી કબાટના ડ્રોવરોના ડબ્બામાં મૂકેલી બિલ સાથે મૂકેલી સોનાની ચેઇન, ડાયમંડ, લેડીઝ પર્સમાં રહેલા રોકડા 29,000 ગાયબ હતા. જ્યારે લોખંડની તિજોરી તોડી તેમાં અંદરના ખાનામાં મૂકેલા રોકડા 20,000 પણ તસ્કરો ચોરી ગયા હતા. ઉમલ્લા પોલીસ મથકે રૂપિયા 1.87 લાખની દાગીના અને રોકડની ચોરી અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કાવી કંબોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કાવી કંબોઈમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને પગલે ભર ઉનાળે લોકોએ ચોમાસાનો અનુભવ કર્યો હતો, જ્યારે રવિ પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ, દેગામ, નહાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષ 2021માં નોંધાયેલ મતદારોમાં 2026માં પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં કુલ 7,809 મતદારોનો ઘટાડો નોંધાયો છે. નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1માં 2026માં મતદારોમાં વધારો નોંધાયો છે, જ્યારે અન્ય વોર્ડમાં ઘટાડો નોંધાયો છે. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે નગરપાલિકાના કુલ 9 વોર્ડ છે. ગત વર્ષ 2021માં 55,433 મતદારો નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષ 2026માં પ્રસિદ્ધ થયેલ નવી મતદાર યાદીમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ 2021ની મતદાર યાદીમાં કુલ 55,433 મતદારો હતા, જ્યારે વર્ષ 2026ની વોર્ડ મુજબ પ્રસિદ્ધ થયેલ નવી મતદાર યાદીમાં કુલ 47,554 મતદારો નોંધાતા કુલ 7,809 મતદારોનો ઘટાડો નોંધાયો છે. નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી વોર્ડ નંબર 1માં નવી પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ મતદારોમાં વધારો નોંધાયો છે, જ્યારે અન્ય વોર્ડમાં ઘટાડો નોંધાયો છે. ભરૂચના વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરીએ આ વર્ષે શેરડીના ટન દીઠ ₹3,101નો ભાવ જાહેર કર્યો છે. શુગરના સંચાલન માટે રચાયેલી કસ્ટોડિયન કમિટીએ આ નિર્ણય સંસ્થા અને સભાસદોના સંયુક્ત હિતમાં લીધો હોવાનો દાવો કર્યો છે. ભરૂચના વાલિયા તાલુકાના વટાડિયા ગામ પાસેની ગણેશ શુગરના સંચાલક માટે રચાયેલી કસ્ટોડિયન કમિટીએ આ વર્ષે શેરડી ટન દીઠ ₹3,101નો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. શુગરના કસ્ટોડિયન ચેરમેન મહેન્દ્રસિંહ મહેડા, વાલિયા એપીએમસીના ચેરમેન યોગેન્દ્રસિંહ મહેડા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર ભામેન્દ્રસિંહ વાંસદિયા સહિત કસ્ટોડિયન સભ્યોની બેઠક યોજાઈ હતી, જેમાં શેરડીના ટન દીઠ ₹3,101નો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો. શુગરે વિકાસ ફંડ માટે ₹31 પ્રતિ ટન કપાત કરી છે જ. પહેલીવાર વાલિયા તાલુકાના તમામ સહકારી મંડળીઓના આગેવાનો એક થઈને સંસ્થા અને સભાસદોના હિતમાં આગળ વધવાની લાગણી વ્યક્ત કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાની પાલિકા પંચાયતોની 348 બેઠકો માટે 2 દિવસમાં એકેય ફોર્મ નથી ભરાયા. 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે હજી ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનું ચયન બાકી. આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કર્યા. બુધવારે કે ગુરુવારે ઉમેદવારોની જાહેરાત બાદ ફોર્મ ભરવાના થશે શ્રી ગણેશ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.